જય શ્રી કૃષ્ણ. ક્યારેક મારું નામ પ્રમાણે ક્યારેક ઉલટું કામ થઈ જાય. માં આજે થોડાક બીમાર પડી ગયા હતા. તું એવું કે માને હે ને બપોરે ચક્કર આવી ગઈ. દ્વારકાધીશને દયા. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે મિશ્રી. તો આજના વ્લોગની શરૂઆત કરી છે મેં. તો ગયા એક વ્લોગમાં મારું ફેસ નહોતો દેખાતું, પણ આ વ્લોગમાં ફૂલ ફેસ રિવીલ થઈ ગયું છે. પછી ભાઈ હું તો હાથે નહોતી ફેરવવા દેતી, કેમ કે ક્યારેક મારું નામ પ્રમાણે ક્યારેક ઉલટું કામ થઈ જાય છે. મારું નામ મિશ્રી છે, પણ ક્યારેક વર્તન તીખું થઈ જાય છે. તો આજના વ્લોગની શરૂઆત કરી છે આપણે મિશ્રી બેને. મિશ્રી અહીંયા તો ભાઈ તેજલ દીદી અત્યારે કેરીની છાલ ઉતારે છે, તો રસ બનાવવાની તૈયારી કરે. અને અત્યારે વાગ્યા છે 6:45. તો તેજલ દીદી હાય. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ બનાવે છે કેરીનો રસ. એકાદ કેરી આપો ભાઈ ખાવા. એમ ન હાલે, આખી આખી હો, એમને ભાઈ આખે આખી મળી જાય તો મજા આવી જાય કે નહીં. એ ભાઈ સાઈડ ઉતારેલી મળશે નહીં મળે, લેવા જવું જોઈએ અંદરથી. તો મારી હેરસ્ટાઈલ કેવી છે? સારી છે. તો ભાઈ કાયલું વાળ કપાવીને આવી ને, તો પહેલાં તો મને મારા વાળે નહોતા ગમતા, કેમ કે આખા વાળ છે ને આખા સીધા હતા. અને એક તો એટલા મોટા બધા વાળ હતા ને, એને ડાયરેક્ટ નાખું ક્લીન. મમ્મી કહે કે આ શું કરાવીને આવી કે તું. પહેલાં તો મને નહોતા ગમતા, પછી વાળ ધોયા ને પછી કે ખારા થઈ ગયા. તો ભાઈ અત્યારે વાગ્યા છે 9:30 અને અત્યારે ભાઈ આપણે છે આવી છે મગની ચકડી. તો અત્યારે રાતે આવી છે. તો અત્યારે વાગ્યા છે 9:30 થયા છે. માં અહીંયા બેઠા, મારે બધા વાત કરી લઈ, પછી જ અહીંયા આપણે ચા લઈને ત્યાં જવાનું છે. તો માં છે ને, માં આજે થોડાક બીમાર પડી ગયા હતા અને ચક્કર આવી ગઈ હતી. તો ચાલો આપણે એને તબિયત પૂછી લઈએ. જય શ્રી કૃષ્ણ માં. મજામાં ને? સારું છે? બપોરે એવું થઈ ગયું હતું. અને એમાં ભાઈ થયું તું એવું કે માને હે ને બપોરે ચક્કર આવી ગઈ. એટલે આમ એને ખબર હતી, પણ પછી ત્યાં રસોડામાં શું કહેવાય કે બેસી ગયા હતા. પછી અમે ત્યાં પછી તો મમ્મી પહેલાં પૂછ્યા, પછી હું ગઈ ત્યાં ખબર પડી કે માને તો ચક્કર આવી ગઈ. તો ચાલો હવે હું અહીંયા જાઉં, હું એને ભેગી વહી જાઉં. ચલો માં, હું જાઉં હો. તો ભાઈ આપણે પૂગી ગયા હશે ખેતરમાં. અને જો અહીંયા હાલે ચકડી. તો ચાલો આપણે ત્યાં જઈએ. ચલો. ડાયરેક્ટ ટોલીમાં જ આવી જાય એટલે બાચકા ભરવાની કંઈ ઉપાધિ નહીં. અને મગ ભાઈ બહુ મસ્ત નીકળે છે. ચાલો તમને મગની ક્વોલિટી એ બતાવું. મગની ક્વોલિટી આપણી કેવી છે. ઓર્ગેનિક મગ છે અને 100% બેસ્ટ ક્વોલિટી છે. મેં હજી જોયા નથી, તો પણ તમને પહેલાં કહી દઉં. ચલો હું તમને મગ બતાવી દઉં. અને તો ચલો તમને બતાવું. ચલો આપણે ટોલી ઉપર ચડીને હું તમને બતાવું.
જો બાય બાય, આવતે વર્ષે મળશું. તો ભાઈ મગ નીકળી ગયા, બધું સચવાઈ ગયું છે અને હવે જાય છે ઘરે અને હવે બધીને જમવાનું છે. અત્યારે વાગ્યા છે 11. બધું જો લઈ લીધું જોડે, બધું સાચવી લીધું.